શાંતિ 16/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ પુરુષોત્તમ બનવાનો સંગમ યુગ છે. આમાં કોઈ પણ પાપ કર્મ નથી કરવાનું. પ્રશ્ન છે, સંગમ પર તમે બાળકો સૌથી મોટું પુણ્ય કયું કરો છો? ઉત્તર છે, સ્વયંને બાપના હવાલે કરી દેવા, અર્થાત સંપૂર્ણ સ્વાહા થઈ જવું. આ છે સૌથી મોટું પુણ્ય. અત્યારે તમે મમત્વ મટાડો છો. બાળકો, ઘરબાર બધાને ભૂલો છો. આ તમારું વ્રત છે. આપ મુએ મર ગઈ દુનિયા. આપણે આ દુનિયાથી મરી ગયા, આપણા માટે દુનિયા પણ મરી ગઈ. અત્યારે તમે વિકારી સંબંધોથી મુક્ત થાવ છો. ગીત છે, જલે ન ક્યો પરવાના, હુસ્ન દિખાએ अपने जलवे. ओम शांति. यह सब ભક્તિ, આ બધા ભક્તિ માર્ગમાં બાપની મહિમા કરે છે. આ છે પરવાનાઓની ક્ષમાના માટે મહિમા. જ્યારે કે બાપ આવ્યા છે તો કેમ નહીં જીતેજી એમના બની જઈએ. જીતેજી કહેવામાં જ એને આવે છે જે એડોપ્ટ કરે છે. પહેલા તમે આસુરી પરિવારના હતા, અત્યારે તમે ઈશ્વરીય પરિવારના બન્યા છો. જીતેજી ઈશ્વરે આવીને તમને એડોપ્ટ કર્યા છે, જેને પછી શરણાગતિ કહેવામાં આવે છે. ગાય છે ને, શરણ પડી મેં તેરે. અત્યારે પ્રભુની શરણ ત્યારે પડે જ્યારે તે આવે, પોતાની તાકાત બતાવે, જલવો બતાવે. એ સર્વશક્તિમાન છે ને, બરોબર એમનામાં કશિશ પણ છે ને, બધું છોડાવી દે છે. બરોબર જે બાપના બાળકો અને બાળકીઓ બને છે તે આસુરી સંપ્રદાયના સંબંધથી તંગ થઈ જાય છે. કહે છે, બાબા ક્યારે આ સંબંધ છૂટશે? અહીંયા આ જૂનો સંબંધ ભૂલાવવો પડે છે. આત્મા જ્યારે દેહથી અલગ થઈ જાય છે તો બંધન ખલાસ થઈ જાય છે. આ સમયે તમે જાણો છો બધા માટે મોત છે, અને આ જે બંધન છે આ બધા છે વિકારી. અત્યારે બાળકો નિર્વિકારી સંબંધ ઈચ્છે છે. નિર્વિકારી સંબંધમાં હતા, પછી વિકારી સંબંધમાં પડ્યા. પછી અમારા નિર્વિકારી સંબંધ થશે. આ વાતો બીજા કોઈની બુદ્ધિમાં નથી હોતી. બાળકો જાણે છે અમે આસુરી બંધનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. એક બાપથી યોગ રાખવામાં આવે છે. તે તરફ છે રાવણ, આ તરફ છે એક રામ. આ વાતો દુનિયા નથી જાણતી. કહે પણ છે રામ રાજ્ય જોઈએ, પરંતુ આખી દુનિયા રાવણ રાજ્યમાં છે. આ કોઈ સમજતા નથી. રામ રાજ્યમાં તો પવિત્રતા, સુખ, શાંતિ હતી. તે અત્યારે નથી. પરંતુ જે કહે છે એમને મહેસૂસ નથી કરતા. જે બોલે છે એને અનુભવમાં નથી લાવતા. ગાવામાં પણ આવે છે. આ આત્માઓ બધી સીતાઓ છે. એક સીતાની વાત નથી, ન એક અર્જુનની, ન એક દ્રૌપદીની વાત છે. આ તો અનેકોની વાત છે. દ્રષ્ટાંત એકનું આપે છે. તમને પણ કહેવામાં આવે છે તમે બધા અર્જુનની જેવા છો. તમે કહેશો અર્જુન તો આ ભાગીરથ થઈ ગયા, બ્રહ્મા બાબા થઈ ગયા. બાપ કહે છે હું સાધારણ વૃદ્ધ તનનો આ રથ લોન લઉં છું. એમણે પછી ચિત્રોમાં ઘોડા ગાડી બતાવેલી છે. આને અજ્ઞાન કહેવામાં આવે છે. બાળકો સમજે છે આ શાસ્ત્ર વગેરે જે પણ છે
બધું ભક્તિ માર્ગના છે. આ વાતો કોઈ સમજી ન શકે જ્યાં સુધી 7 દિવસ સમજવાનો કોર્સ ન લે. ભક્તિ અલગ છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ કહે છે. વાસ્તવમાં સંન્યાસીઓનો વૈરાગ કોઈ સાચો નથી. એ તો જંગલમાં જઈને પછી આવીને શહેરોમાં નિવાસ કરી મોટા મોટા મકાન વગેરે બનાવે છે. માત્ર કહે છે અમે ઘર-બાર છોડ્યું છે. તમારું છે આખી જૂની દુનિયાથી વૈરાગ. યથાર્થ વાત આ છે. તે હદ છે. હદની વાતો એટલે એને હઠયોગ, હદનો વૈરાગ કહેવામાં આવે છે. તમે બાળકો જાણો છો આ જૂની દુનિયા હવે ખલાસ થવાની છે, એટલે જરૂર એનાથી વૈરાગ આવવો જોઈએ. બુદ્ધિ પણ કહે છે નવું ઘર બને છે તો જૂનાને તોડવામાં આવે છે. તમે જાણો છો અત્યારે તૈયારી થઈ રહી છે. કળિયુગની પછી ફરી સતયુગ જરૂર આવશે. અત્યારે આ છે પુરુષોત્તમ સંગમ યુગ. પુરુષોત્તમ માસ પણ હોય છે, પુરુષોત્તમ મહિનો હોય છે. ખૂબ દાન, પુણ્ય, ભક્તિ, પૂજા પાઠ કરે છે. તમારો છે પુરુષોત્તમ યુગ. આ પુરુષોત્તમ મહિનામાં દાન પુણ્ય વગેરે કરે છે. તમે આ પુરુષોત્તમ યુગમાં સર્વસ્વ સ્વાહા કરી લો છો. જાણો છો આ આખી દુનિયા જ સ્વાહા થવાની છે. તો આખી દુનિયાનું સર્વસ્વ સ્વાહા થતા પહેલા અમે પોતાને કેમ નહીં સ્વાહા કરીએ? આનો તમને કેટલું ન પુણ્ય મળશે? તે છે હદનો પુરુષોત્તમ મહિનો. આ તો બેહદની વાત છે. પુરુષોત્તમ મહિનામાં ખૂબ કથાઓ સાંભળે છે, વ્રત નિયમ રાખે છે. તમારું તો ખૂબ મોટું ભારે વ્રત છે. તમારા ભલે બાળકો, ઘરબાર વગેરે બધું છે, પરંતુ દિલથી મમત્વ મટી ગયું છે. આપ મોએ મર ગઈ દુનિયા. તમે જાણો છો આ બધું ખતમ થઈ જશે. અમે બાપના બન્યા છીએ પુરુષોત્તમ બનવાના માટે. સર્વ પુરુષોમાં અર્થાત મનુષ્યોમાં ઉત્તમ પુરુષ આ લક્ષ્મી નારાયણ સામે ઊભા છે. એનાથી ઉત્તમ કોઈ પણ મનુષ્ય હોઈ નથી શકતા. લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા. તમે આવ્યા છો એવા પુરુષોત્તમ બનવા. બધા મનુષ્ય માત્ર સદગતિને પામે છે. મનુષ્યની આત્મા પુરુષોત્તમ બની જાય છે તો પછી એમના રહેવાનું સ્થાન પણ એવું ઉત્તમ હોવું જોઈએ. જેમ પ્રેસિડેન્ટ સૌથી ઊંચા પદ પર છે, રાષ્ટ્રપતિ, તો એમના રહેવાના માટે રાષ્ટ્રપતિ ભવન મળ્યું છે. એટલો મોટો મહેલ, બગીચો વગેરે છે. આ થઈ અહીંયાની વાત. રામ રાજ્યને તો તમે જાણો છો. તમે સતયુગી પુરુષોત્તમ બનો છો, પછી આ કળિયુગી પુરુષોત્તમ રહેશે નહીં. તમે સતયુગી પુરુષોત્તમ બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. તમે જાણો છો અમારા મહેલ કેવા બનેલા હશે. કાલે રામ રાજ્ય હશે. તમે રામ રાજ્યમાં પુરુષોત્તમ હશો. તમે ચેલેન્જ કરો છો કે અમે રાવણ રાજ્યને બદલી રામ રાજ્ય સ્થાપન કરીશું. અત્યારે ચેલેન્જ કર્યું છે તો એકબીજાને પુરુષોત્તમ બનાવવાના છે. ભવિષ્ય 21 જન્મના માટે દેવતાઓની મહિમા ગાય છે. સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ, અહિંસા પરમો દેવી દેવતા ધર્મ. તમે જાણો છો, બીજા કોઈ મનુષ્ય નથી જાણતા. તમે બીજા જન્મમાં પુરુષોત્તમ બનશો
પછી આ રાવણ રાજ્યનું કોઈ નહીં રહેશે. અત્યારે તમને બધું જ્ઞાન છે. હવે રાવણ રાજ્ય જ ખતમ થવાનું છે. આજકાલ તો સમયનો પણ કોઈ ભરોસો નથી. અકાળે મૃત્યુ થઈ જાય છે, અથવા કોઈની દુશ્મની થઈ તો ઉડાવી દે છે. તમને તો કોઈ ઉડાવી ન શકે. તમે અવિનાશી પુરુષોત્તમ છો. આ છે વિનાશી, એ પણ રાવણ રાજ્યમાં. આને તમારા દેવી રાજ્યની ખબર જ નથી. તમે જાણો છો અમે પોતાનું દેવી સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. શ્રીમત પર જેમની પૂજા થાય છે તે જરૂર સારું કર્તવ્ય કરીને ગયા છે. આ તમે જાણો છો. જુઓ જગદંબાની કેટલી પૂજા છે. હવે આ છે જ્ઞાન જ્ઞાનેશ્વરી. તમે જગદંબાની બાળકીઓ છો. જ્ઞાન જ્ઞાનેશ્વરી અને રાજ રાજેશ્વરી, બંનેમાં ઉત્તમ કોણ? જ્ઞાન જ્ઞાનેશ્વરીની પાસે જઈને અનેક પ્રકારની મનોકામનાઓ સાંભળે છે, અનેક વસ્તુઓ માંગે છે. જગદંબાના મંદિર અને લક્ષ્મી નારાયણના મંદિરમાં ખૂબ ફરક છે. જગદંબાનું મંદિર ખૂબ નાનું છે. નાની જગ્યામાં ભીડ પણ મનુષ્ય પસંદ કરે છે. બહુ ગર્દી હોય છે, બાબા કહે છે, છતાં પણ મનુષ્ય પસંદ કરે છે અને જાય છે. શ્રીનાથના મંદિરમાં પણ ખૂબ ગર્દી હોય છે. કપડાનો સોટો લગાવતા રહે છે, એની સોટી મારતા રહે છે હટાવવા માટે. કલકત્તામાં કાળીના મંદિર, એનું પણ કેટલું નાનું છે. અંદર ખૂબ તેલ અને પાણી રહે છે. અંદર ખૂબ ખબરદારીથી જવું પડે છે. ખૂબ ગર્દી હોય છે. લક્ષ્મી નારાયણના મંદિર તો ખૂબ મોટા હોય છે. દેવીઓના મંદિર નાના હોય છે, ત્યાં ગર્દી પણ વધારે હોય છે. પણ લક્ષ્મી નારાયણના મંદિર ખૂબ વિશાળ મોટા બનાવે છે. તો જગદંબાનું નાનું કેમ? ગરીબ છે ને. સંગમ યુગની યાદગાર છે દેવીઓની. લક્ષ્મી નારાયણ સતયુગની યાદગાર છે. તો મંદિર પણ ગરીબીનું છે. તે સાવકાર છે. તો મંદિરમાં ક્યારેય મેળો પણ નથી લાગતો. લક્ષ્મીના મંદિરમાં મેળો નથી લાગતો, અંબાના મંદિરમાં મેળો લાગે છે. જગદંબાના મંદિર પર ખૂબ મેળા લાગે છે. બહારથી ઘણા લોકો આવે છે. મહાલક્ષ્મીનું મંદિર પણ છે. આ પણ તમે જાણો છો. આમાં લક્ષ્મી પણ છે તો નારાયણ પણ છે. એમનાથી માત્ર ધન માંગે છે, કારણ કે તે ધનવાન બની છે ને. અહીંયા તો છે અવિનાશી જ્ઞાન રત્ન. ધનના માટે લક્ષ્મી પાસે જાય છે, બાકી અનેક આશાઓ રાખી જગદંબાની પાસે જાય છે. તમે જગદંબાના બાળકો છો. બધાની મનોકામનાઓ 21 જન્મોના માટે તમે પૂરી કરો છો. એક જ મહામંત્રથી બધી મનોકામનાઓ 21 જન્મના માટે પૂરી થઈ રહી છે. બીજા પણ જે મંત્ર વગેરે આપે છે એમનો અર્થ કંઈ નથી. બાપ સમજાવે છે, આ મંત્ર પણ તમને કેમ આપું છું? કારણ કે તમે પતિત છો ને. મામેકમ યાદ કરશો ત્યારે જ પાવન બનશો. મને એકને યાદ કરશો તો પાવન બનશો. આ સિવાય બાપના આત્માઓને કોઈ કહી ન શકે. એનાથી સિદ્ધ થાય છે આ સહજ રાજયોગ. એક જ બાપ શીખવાડે છે. મંત્ર પણ એ જ આપે છે. 5000 વર્ષ પહેલા પણ મંત્ર આપ્યો હતો. આ સ્મૃતિ આવેલી છે. અત્યારે તમે સન્મુખ બેઠા છો. ક્રાઇસ્ટ થઈને ગયા પછી એમનું બાઇબલ વાંચતા રહે છે. તે શું કરીને ગયા? ધર્મની સ્થાપના કરીને ગયા.
તમે જાણો છો શિવ બાબા શું કરીને ગયા, શ્રી કૃષ્ણ શું કરીને ગયા? શ્રી કૃષ્ણ તો સતયુગના પ્રિન્સ હતા, રાજકુમાર હતા. એ જ પછી નારાયણ બન્યા, ફરી પુનર્જન્મ લેતા આવ્યા છે. શિવ બાબા પણ કંઈક કરીને ગયા છે, ત્યારે તો એમની આટલી પૂજા વગેરે થાય છે. અત્યારે તમે જાણો છો રાજયોગ શીખવીને ગયા છે, ભારતને સ્વર્ગ બનાવીને ગયા છે. જે સ્વર્ગનો પહેલો નંબર માલિક પોતે નથી બન્યા, એ તો શ્રી કૃષ્ણ બન્યા. જરૂર શ્રી કૃષ્ણની આત્માને ભણાવ્યા. તમે સમજી ગયા છો, શ્રી કૃષ્ણની વંશાવળી તમે બેઠા છો. રાજા રાણીને માત પિતા અન્નદાતા કહે છે. રાજસ્થાનમાં પણ રાજાઓને અન્નદાતા કહેવામાં આવે છે. રાજાઓની કેટલી માન્યતા હોય છે. આગળ તો બધી ફરિયાદો રાજાઓની પાસે આવતી હતી, દરબાર લાગતો હતો. કોઈ ભૂલ કરતા હતા તો પછી ખૂબ પસ્તાતા હતા. આજકાલ તો જેલ બર્ડ્સ ખૂબ છે. જેલ બર્ડ્સ એટલે ગુનો કર્યો, જેલમાં ગયા, છૂટ્યા, પાછો ગુનો કર્યો, પાછા જેલમાં ગયા. એને બાબા જેલ બર્ડ્સ કે જે વારંવાર જેલમાં જતા રહે છે. અત્યારે તમે બાળકોને ગર્ભ જેલમાં નથી જવાનું, તમને તો ગર્ભ મહેલમાં આવવાનું છે. એટલે બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પછી ક્યારેય ગર્ભ જેલમાં નહીં આવશો. બાબા કહે છે ત્યાં પાપ હોતું જ નથી, બધા ગર્ભ મહેલમાં રહે છે. માત્ર ઓછા પુરુષાર્થને કારણે ઓછું પદ પામે છે. ઉચ્ચ પદ વાળાઓને સુખ પણ ખૂબ રહે છે. અહીંયા તો માત્ર 5 વર્ષના માટે ગવર્નર, પ્રેસિડેન્ટ બનાવવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે ભારત જ દેવી રાજસ્થાન બન્યું. અત્યારે તો ન રાજસ્થાન છે અને ન રાજા રાણી છે. આગળ કોઈ ગવર્મેન્ટને પૈસા આપતા હતા તો મહારાજા મહારાણીનું ટાઇટલ મળી જતું હતું. અહીંયા તમારું તો છે ભણતર, ભણવાનું છે. અહીંયા રાજા રાણી ક્યારેય ભણવાથી તો નથી બનતા. તમારું લક્ષ્ય ને ઉદ્દેશ્ય છે આ ભણવાથી અમે વિશ્વના મહારાજા મહારાણી બનીશું. બાબા કહે છે રાજા રાણી પણ નહીં, રાજા રાણીનું ટાઇટલ તો ત્રેતાથી શરૂ થાય છે. તમે અત્યારે જ્ઞાનેશ્વરી બનો છો, પછી રાજેશ્વરી બનશો. કોણ બનાવશે? ઈશ્વર. કેવી રીતે? રાજયોગ અને જ્ઞાનથી. રાજા એના માટે બાપને યાદ કરવાના છે. બાપ તમને સ્વર્ગના માલિક બનાવે છે. આ તો ખૂબ સહજ છે ને. હેવિન સ્થાપન કરવા વાળા જ ગોડ ફાધર હેવિનમાં તો હેવિનની સ્થાપના નહીં કરશે. જરૂર એમને સંગમ પર પદ મળે છે. એટલે આને સુહાવનો કલ્યાણકારી સંગમ યુગ કહેવામાં આવે છે. બાપ કેટલા બાળકોનું કલ્યાણ કરે છે જે સ્વર્ગના માલિક બનાવે છે. કહે પણ છે પરમ પિતા પરમાત્મા નવી દુનિયા રચે છે, પરંતુ એમાં કોણ રાજ્ય કરે છે આ કોઈને ખબર નથી. તમે સમજો છો રામ રાજ્ય કોને કહેવામાં આવે છે? એમણે તો રામ રાજ્યને લાખો વર્ષ આપી દીધા છે. કળિયુગને 40,000 વર્ષ આપી દીધા છે. બાપ કહે છે હું આવું જ છું સંગમ યુગ પર. આવીને બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના કરું છું. સત્યનારાયણની કથા પણ આ છે. સતયુગમાં તમે લક્ષ્મી નારાયણ સર્વગુણ સંપન્ન બનો છો. પછી કળા ઓછી થતી જાય છે.
નવું ઝાડ ત્યારે કહેવામાં આવે છે જ્યારે કે સ્થાપના થાય છે. નવું મકાન બને છે તો નવું કહેશે. તમે પણ સતયુગમાં આવશો તો નવી રાજધાની થશે. પછી કળા ઓછી થતી જાય છે. સ્થાપના અહીંયા થાય છે. આ વન્ડરફુલ વાતો કોઈની પણ બુદ્ધિમાં નથી. તો બાપે સમજાવ્યું છે કે બધી આત્માઓના માટે આ યુગ છે પુરુષોત્તમ બનવાનો. જીવન મુક્તિને પુરુષોત્તમ કહેવામાં આવે છે. જીવન બંધને પુરુષોત્તમ નહીં કહેશે. આ સમયે બધા જીવન બંધમાં છે. બાપ આવીને બધાને જીવન મુક્ત બનાવે છે. તમે અડધો કલ્પ જીવન મુક્ત હશો, પછી જીવન બંધ. આ તમે સમજો છો. તમારું વ્રત નિયમ શું છે? બાબાએ આવીને વ્રત રખાવ્યું છે. ખાનપાનની વાત નથી, ખાવા પીવાની વાત નથી. બધું કરો, માત્ર એક તો બાપને યાદ કરો અને પવિત્ર બનો. પુરુષોત્તમ મહિનામાં ખૂબ કરીને પવિત્ર પણ રહેતા હશે. વાસ્તવમાં આ પુરુષોત્તમ યુગનું માન છે. તો તમને કેટલી ખુશી, કેટલો નશો હોવો જોઈએ. હવે તમારાથી કોઈ પાપ કર્મ તો નહીં થવું જોઈએ, કારણ કે તમે પુરુષોત્તમ બની રહ્યા છો. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણા રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ પુરુષોત્તમ યુગમાં જીવન મુક્ત બનવાના માટે પુણ્ય કર્મ કરવાના છે. પવિત્ર જરૂર રહેવાનું છે. ઘરબાર વગેરે બધું હોવા છતાં દિલથી મમત્વ મટાડી દેવાનું છે. બીજું, શ્રીમત પર પોતાના તન મન ધનથી દૈવી રાજ્ય સ્થાપન કરવાનું છે. પુરુષોત્તમ બનાવવાની સેવા કરવાની છે. આજનું વરદાન: સહયોગ દ્વારા સ્વયંને સહજ યોગી બનાવવા વાળા નિરંતર યોગી ભવ. સંગમ યુગ પર બાપના સહયોગી બની જવું, આ જ સહજયોગી બનવાની વિધિ છે. જેમનો દર સંકલ્પ, શબ્દ અને કર્મ બાપની કે પોતાના રાજ્યની સ્થાપનાના કર્તવ્યમાં સહયોગી રહેવાનો છે, એમને જ્ઞાની યોગી તો આત્મા નિરંતર સાચા સેવાધારી કહેવામાં આવે છે. મનથી નહીં તો તનથી, તનથી નહીં તો ધનથી, ધનથી પણ નહીં તો જેમાં સહયોગી બની શકે છે એમાં સહયોગી બનો. જેમાં બની શકો એમાં બનો. તો આ પણ યોગ છે. ત્યારે જ બાપના અને બાપ અને આપ. જ્યારે છો જ બાપના, તો બાપ અને આપ, ત્રીજું ન કોઈ. એનાથી નિરંતર યોગી બની જશો. સ્લોગન છે, સંગમ પર સહન કરવું અર્થાત મરવું જ સ્વર્ગનું રાજ્ય લેવું છે. અવ્યક્ત ઈશારા: જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. સમય પ્રમાણે રહેલા જે પણ મનના સંબંધ સંપર્કના હિસાબ કિતાબ છે એને જ્વાળા સ્વરૂપ યાદમાં ભસ્મ કરો. લગન છે, આમાં બાપ દાદા પણ પાસ કરે છે, પરંતુ અત્યારે લગનને અગ્નિ રૂપમાં લાવો. વિશ્વમાં જે ચારેય તરફ ભ્રષ્ટાચાર, અત્યાચારની અગ્નિ બળી રહી છે, આગ બળી રહી છે, તે તમે બાકોના યોગ અગ્નિથી, જ્વાળારૂપ યાદથી સમાપ્ત થઈ જશે. ઓમ શાંતિ.